નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ। અબડાસા તાલુકાના મોટા ગામેથી શિક્ષણ ક્ષેત્રે એક આનંદદાયક સમાચાર સામે આવ્યા છે। બુટાન પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના નવા કેમ્પસનું આજે ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અબ્દુલ સત્તારભાઈ મારા, બીઆરસી લંગરધીરસિંહ જાડેજા તેમજ ગ્રામજનોના વરદ હસ્તે શાળાના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટનની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। ત્યારબાદ ઉદ્ઘાટન દ્વારા વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મંચસ્થ મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ સોલંકી, સીઆરસી વિષ્ણુભાઈ તેમજ હાલના ગ્રુપ આચાર્ય બિલાલભાઈ બુટ્ટા અને સરપંચ શ્રીની ટીમે મહત્વનો સહયોગ આપ્યો હતો। નવનીત ગ્રુપ આચાર્ય બિલાલભાઈ બુટ્ટાએ છેલ્લા 2 મહિનાથી સખત મહેનત કરીને ડોનેશનના સહયોગથી રંગારોગન અને સફાઈ કાર્ય કરી શાળાનો કેમ્પસ તૈયાર કરાવ્યો હતો। અગાઉથી જ આયોજન મુજબ તારીખ 1/1/2026ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નિવૃત્ત આચાર્ય એટી જોશી, સરપંચ લહેરીભાઈ ભાનુશાલી, ઉપસરપંચ રમધાનભાઈ રાયમા, કાર્યક્રમના અધ્યક્ષ કોરજીભાઈ ભાનુશાલી તેમજ મામદભાઈ બુટા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સિદ્દીકભાઈ બુટા, આચારભાઈ કોલી, હાજી અહમદ રાયમા, શુભરામ ભાનુશાલી, ઇંગ્લિશ હાઈ ગામે શૈક્ષણિક સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું થયું। ગામની શિક્ષણની સક્રિયતા અને સજાગતા નિહાળી ખરેખર ખૂબ જ આનંદ થયો છે। ગામમાં ખૂબ જ એવી શૈક્ષણિક પ્રગતિ થયેલી છે અને આ સંકુલને સમસ્ત ગ્રામજનોને આવનારા દિવસોમાં સંકુલમાં ખૂબ જ સારી રીતે પેઢીઓનું સુસંસ્કૃત ઘડતર થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા। ભાઈ તુલસીદાસ જોશી, હું અહીંયા ગ્રુપ આચાર્ય તરીકે છેલ્લા 35 વર્ષ અને શિક્ષક તરીકે 39 વર્ષની સેવા આપી છે। આજે 1 તારીખના રોજ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ મળ્યું। હવે હું નિવૃત્ત થઈ ગયો છું, પણ આમંત્રણ મળ્યું અને અતિ આનંદ થયો। આ પટાંગણમાં ગામના સર્વે મહાનુભાવો, દરેક જ્ઞાતિજનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને અને બાળકો કઈ રીતે અભ્યાસ કરે એના માટેના જે પ્રયત્નો માટે એ લોકોએ જે કાંઈ પોતાની હસ્તકત દર્શાવી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે। આ કાર્યક્રમ એ જ રીતે જે રીતે આજે જેમ ભેગા થયા છે એમ વાલીઓ ચિંતિત રહે અને પોતાના બાળકોને એ જ રીતે ભણાવે એની માટે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। પગાર કેન્દ્ર શાળાના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેવાનું થયું। ગામજનો અને મોટી સંખ્યામાં વાલીઓ આજે હાજર રહ્યા। અમારા ટીપીઓ શ્રી સત્તારભાઈ મારા સાહેબ અને આ ગામના જ 5 શિક્ષકો અને ભૂતપૂર્વ એવા એટી જોશી સાહેબ અને જે આચાર્ય તરીકે સારી ભૂમિકા ભજવી છે એ અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી અને શૈક્ષણિક દ્રષ્ટિએ આ ગામ કેમ આગળ વધે એ માટે સમગ્ર ગ્રામજનોએ અહીંયા ચિંતા વ્યક્ત કરી અને આગળના સમયમાં આ ગામમાંથી સારી એવી સંખ્યામાં બાળકો ભણવા માટે જાય અને આગળ પોતાનું ભવિષ્ય બનાવે એ માટે શુભેચ્છાઓ આપવામાં આવી સમગ્ર ગ્રામજનોનો અને ખાસ આ કાર્યક્રમ માટે જેને સતત મહેનત કરી છે એવા બિલાલભાઈ બુટ્ટા સાહેબ અને સમગ્ર ટીમને અને સમગ્ર ગ્રામજનોને જેને સહકાર આપ્યો છે એને અમે શિક્ષણ પરિવાર અબડાસા વતી